સમાચારમાં આગળ વાત કરીએ તો વાવ તાલુકાના દૈયપ ઢાણી દૂધ મંડળીના મંત્રી પર ફેડ બાબતે ગામના શખ્સોએ હિચકારો હુમલો કર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને નોંધાઈ છે સામસામી પોલીસ ફરિયાદ। જી હા, બનાસકાંઠા જિલ્લાના સરહદી દૈયપ ઢાણી દૂધ ઉત્પાદન મંડળી ખાતે દૂધ ગ્રાહક અને મંત્રી વચ્ચે મારામારીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। દૈયપ દૂધ મંડળીના મંત્રીએ માવસારી પોલીસ સ્ટેશન ખાતે બનાવને પગલે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેમના ગામના વેનાભાઈ કસનાજી પટેલ સહિત અમુક લોકોએ ફૂડ ઓછા આપે છે, ફેટ મશીન નીચું રાખો છો એમ કહી બરણી મારી ગળાના ભાગે પકડી માર માર્યો હતો, જેને પગલે મંડળીના ટેસ્ટર ભરતભાઈ વચ્ચે પડી વધુ મારામાંથી છોડાવ્યા હતા, જેના બાદ વેનાભાઈએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને પગલે ફરિયાદ નોંધાવી હતી। દૈયપ ઢાણીથી પટેલ માવાભાઈ મંત્રી દૂધ મંડળી ઉપર દૂધ ભરતા પટેલ વેનાભાઈ કસનાભાઈ દૂધ ભરાવા આવેલા, અમને એમના ફેટ 2 ફેટ ને 6 દોરા આવેલા, તો મેં એમને કીધું આ ફેટ ન ચાલે, કેમ કે ડેરીની અંદર નિયમ છે 3 નીચે તો લેવામાં આવતો નથી, દૂધ સારું લાવો। એ કહેતા હોય કે કેમ ના લે એમને તેમને, મેં કીધું કોમ્પ્યુટરને સ્વીકારે અને આ દૂધ લેવાય નહીં। એ કહેતો એ ભાઈએ મારા ઉપર બળજબરી કરી, ગાળો કાઢી અને બરણી ઉશ્કેરી ગળો દબાયો। એવો પ્રયત્ન કરતો મેં આજુબાજુ 2 ભાઈ ઉભેલા, એ ભાઈએ એમને ગરી પકડી અને બહાર કાઢેલો। એટલે અમે તો દૂધ પાછો ભરવાનું ચાલુ કર્યું, એટલે એણે બહાર જઈને ફોન કર્યો એમના કુટુંબજનોને, અને એ ભાઈ આવેલા બધાએ ઉશ્કેરાઈને, એટલે અમને ખબર પડી ગઈ હવે આટલા બધા આવ્યા છે તો આ હુમલો તો કરવાના છે। એટલે અમે જઈને જાળી બંધ કરી એટલે ધાબા ધીબો બોલાવવા માંડ્યા, મારી નાખવાથી તને ધમકી મારી, 2 ને ટેસ્ટરને તને મારી નાખવો, જીવતી મારી નાખી છે, આજ તો ખોલો નહીં એવો કહેતા અમે હમી જાળી બંધ કરીને ધક્કા રાખ્યા હોમાં, છતાં જાળી આખી વળી ગઈ, એટલે બધું ધાબા ધીબી કરી। પછી પ્રયત્ન કરતા 2-4 જણા ગામના આજુબાજુ હતા, અહીંયા નિશા લીધા અને પોલીસને અમે જાણ કરતા પોલીસ સ્થળ પર આવી।